નમસ્કાર. મહીસાગર એકેડેમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતનું બંધારણ લેક્ચર સિરીઝમાં આજે ભાગ નંબર 2ની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ભાગ નંબર 2 એટલે કે નાગરિકતા. અને નાગરિકતાને લઈને આજે આપણે સંપૂર્ણ ભાગ 2ને સારી રીતે આપણે સ્ટડી કરવાના છે. તમામ મુદ્દાઓને આપણે ઝીણવટપૂર્વક સમજવાના છીએ અને એવી સારી રીતે શોર્ટ ટાઈમમાં સમજીશું. બરાબર છે. અને આ જ વિડીયોમાં ભાગ 2 નાગરિકતાને મોઢે કરી દઈશું. તો શરૂ કરીએ. નાગરિકતામાં આપણે શું શું ચર્ચા કરવાના છે. તો પહેલો મુદ્દો જોવાના છે આપણે નાગરિકતા શું છે એના વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી ભારતની નાગરિકતા પ્રાપ્ત કેવી રીતે કરી શકાય છે. ત્યાર પછી ભારતની નાગરિકતા સમાપ્તિ કેવી રીતે કરી શકાય છે, દૂર કેવી રીતે કરી શકાય છે. અને ત્યાર પછી અનુચ્છેદો જોવાના છે કે જે ભાગ 2માં મહત્વના અનુચ્છેદો કયા છે એની પણ ચર્ચા કરવાના છે. અને લાસ્ટમાં આપણે છેલ્લે ક્વેશ્ચન આન્સર કરવાના છે. એટલે સંપૂર્ણ સ્ટડી કરીશું અને છેલ્લે આપણે ક્વેશ્ચન આન્સર કરીશું. એટલે ભાગ 2 નાગરિકતા આ જ વિડીયોમાં સંપૂર્ણ રીતે રિવિઝન સાથે ક્વેશ્ચન આન્સર સાથે તમને પૂરો કરાવી દઉં. અને આવનારી એક્ઝામમાં આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડી છે ખૂબ સારી રીતે. બસ તો મિત્રો જરૂરથી એક લાઈક કરી દો એટલે આપણે શરૂ કરી દઈએ. તો શરૂ કરી દઈએ ભાગ નંબર 2 નાગરિકતા. નાગરિકતા એટલે ભાગ 2માં છે. અનુચ્છેદો 5 થી 11 સુધી છે. પહેલો મુદ્દો આ તમારા માઇન્ડમાં યાદ રાખવાનો છે કે ભાગ 2 એટલે નાગરિકતા. નાગરિકતામાં કેટલા અનુચ્છેદો છે? 5 થી 11 સુધી. 5 થી 11 સુધી અનુચ્છેદો છે. 5 થી 11 સુધી. 7મી અનુસૂચિ મુજબ આ નાગરિકતા છે કેન્દ્ર યાદીનો વિષય છે. કોનો વિષય છે? કેન્દ્ર યાદીનો વિષય છે. ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. ભારતમાં એકલ નાગરિકતાની જોગવાઈ છે. ખૂબ મોસ્ટ આઈએમપી. ભારતમાં કઈ નાગરિકતાની જોગવાઈ છે? એકલ નાગરિકતાની જોગવાઈ છે. તમને પ્રશ્ન તો એકલ નાગરિકતા એટલે શું? તો એકલ નાગરિકતા એટલે ભારત દેશની નાગરિકતા લઈને એક જ, આપણે બેવડી નાગરિકતા નથી. ગુજરાતની અલગ નાગરિકતા નથી, મહારાષ્ટ્રની અલગ નથી. સંપૂર્ણ ભારતની એક જ નાગરિકતા છે. અને આખા એક જ નાગરિકતા હોય એને આપણે કહીએ છીએ એકલ નાગરિકતા કહેવાય છે. અને આ પ્રશ્ન એકવાર યુપીએસસીમાં પૂછાઈ ગયેલો. બરાબર છે. એટલે ધ્યાનમાં લેજો. આગળ વધીશું. સ્ત્રોત બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ. જે નાગરિકતાનો સ્ત્રોત છે ક્યાંથી આપણે લીધો છે, બરાબર, નાગરિકતાની જોગવાઈ આપણે ક્યાંથી લીધી છે? તો બ્રિટનમાંથી લીધી છે. બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ. બરાબર, આવું આપણે સમજીશું. હવે એક વચ્ચે મુદ્દો આવે છે કે જે આપણે નાગરિકતા કેવી રીતે મેળવી શકાય અને કઈ રીતે દૂર કરી શકાય. બરાબર છે. આ અંતર્ગત આપણા ભારત દેશની અંદર નાગરિકતા અધિનિયમ બનાવવામાં આવ્યો છે. તો ભારત દેશની અંદર નાગરિકતા અધિનિયમ 1955 બનાવવામાં આવ્યો છે. 1955 પછી કઈ રીતે નાગરિકતા આપવી જોઈએ તે મુજબ સુધારા થયા છે. બરાબર છે. કે ભારત દેશના નાગરિકોને કઈ રીતે નાગરિકતા આપવી જોઈએ અને ન આપવી જોઈએ એને લઈને જે પણ મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત આપવામાં આવેલા છે. બરાબર છે. આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. આને આપણે સમજીશું. તો વખતો વખત આ અધિનિયમો સુધારા થયા છે. તો ક્યારેક પ્રશ્ન પૂછાય કે અત્યાર સુધીમાં કેટલા સુધારા થયા છે. બરાબર, આવો પ્રશ્ન પૂછાય. તો જોઈએ આપણે. પહેલો સુધારો થયો 1986માં, પછી 1992માં, પછી 2003માં, પછી 2005માં, પછી 2015માં અને છેલ્લે 2019માં સુધારો થયો હતો. એટલે તમે અહીંયા ગણી શકો છો, આંકડો ગણી શકવાનો છે. બરાબર, આંકડો પૂછાય છે, ધ્યાનમાં રાખજો. 1, 2, 3, 4, 5, 6. બરાબર, 6 વખત સુધારા થયા છે.
આ અધિનિયમ મુજબ કુલ 5 રીતે ભારતીય નાગરિકતા મેળવી શકાય છે અને 3 રીતે દૂર કરી શકાય છે. 5 રીતે મેળવી શકાય છે અને 3 રીતે દૂર કરી શકાય છે. બસ સીધો સવાલ પૂછાય છે કે ભારતીય નાગરિકતા કેટલી રીતે મેળવી શકાય છે, તો તમારો સીધો આન્સર લખવાનો છે 5. અને પ્રશ્ન એમ પૂછાય કે ભારતીય નાગરિકતા કેવી રીતે દૂર કરી શકાય છે, કેટલી રીતે દૂર કરી શકાય છે, તો તમારે આન્સર લખવાનું છે 3. સિમ્પલ છે. જોઈએ ભારતીય નાગરિકતા પ્રાપ્તિ જે 5 રીત છે એ 5 રીતો કઈ છે. પહેલી છે જન્મથી, બીજી છે વંશના આધારે, ત્રીજી છે નોંધણી વડે. અપવાદ છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આપણે નોંધણી વડે પાકિસ્તાન ને બાંગ્લાદેશને નાગરિકતા આપતા નથી. બરાબર છે. નોંધણી વડે આપીએ છીએ, જરૂર આપીએ છીએ, પાકિસ્તાન બાંગ્લાદેશ નહીં. ચોથી દેશીયકરણ દ્વારા. 5માં નવા પ્રદેશને જોડવાથી. આમ 5 રીતે ભારતીય નાગરિકતા આપણે આપીએ છીએ. જન્મથી, વંશના આધારે, નોંધણી વડે, દેશીયકરણ, નવા પ્રદેશ જોડવાથી. બરાબર. જન્મથી તમને ખબર પડી છે, બરાબર છે, ઓકે. ત્યાર પછી વંશના આધારે પણ તમને ખબર પડી જાય, ખબર પડી જાય કે ના પડી જાય, વંશના આધારે નાગરિકતા કેવી રીતે મળી રીતે. પછી નોંધણી વડે એ પણ તમને ખબર પડી જાય, બરાબર છે. નોંધણીના આધારે, નોંધણીના આધારેમાં એક પ્રશ્ન તમને કહી દઉં, એક પ્રશ્ન પૂછાય છે કે નોંધણી વડે જો કરવું હોય તો કોઈ પણ બહારનો નાગરિક હોય તો ભારતમાં કેટલા વર્ષ રહેવું જોઈએ, આવો એક વખત પ્રશ્ન પૂછાયેલો. તો ભારતની અંદર છે ને 7 વર્ષ સુધી રહેવું પડે ને. કેટલા વર્ષ સુધી રહેવું પડે? 7 વર્ષ સુધી રહેવું પડે અને પછી તે નોંધણીના આધારે નાગરિકતા મેળવી શકે છે. બરાબર છે. તો એ વસ્તુ છે. પછી દેશીયકરણ. હવે દેશીયકરણમાં એવું છે કે એમાં શું, કોઈ વ્યક્તિ હોય એ ગેરકાયદેસર રીતે સ્થળાંતર કર્યું ન હોવું જોઈએ, બરાબર છે. અને કલા, સાહિત્ય, વિજ્ઞાન, તત્વજ્ઞાન, વિશ્વ શાંતિ માટે સારું એવું કામ કર્યું હોય તો આપણે એને દેશીયકરણ દ્વારા નાગરિકતા આપીએ છીએ, બરાબર છે. ત્યાર પછી નવા પ્રદેશને જોડવાથી, કોઈ આપણે નવો પ્રદેશ જીતી જઈએ તો આપણે ઓટોમેટિક એ જે માણસો છે એમને આપણે નાગરિકતા આપી શકીએ છીએ. સિમ્પલ છે. હવે દૂર કઈ રીતે કરી શકાય છે? આપણને ખબર છે કે 3 રીતે દૂર કરી શકાય છે. 3 રીતો કઈ? એક તો સ્વયં ત્યાગ, ભાઈ મારે નાગરિકતા નથી જોઈતી તો હાલ્યો જા, બરાબર છે. બીજું, બીજા દેશની નાગરિકતા સ્વીકારવાથી. જો આપણે બીજા દેશની નાગરિકતા સ્વીકારીએ તો ભારતની આપણે શું કરીએ છીએ? નાગરિકતા સમાપ્ત કરી દઈએ છીએ, બરાબર. કોઈ વ્યક્તિ પાકિસ્તાની નાગરિકતા મેળવે તો આપણે શું કામ એને પછી ભારતીય નાગરિકતા રાખીએ, બેવડી નાગરિકતા? કારણ કે બેવડી નાગરિકતાનો નિયમ જ નથી, બરાબર છે. ભારત દેશમાં બેવડી નાગરિકતાનો કોઈ નિયમ જ નથી, બરાબર છે, ઓકે. તો બીજા દેશની નાગરિકતા સ્વીકારે તો ઓટોમેટિક ભારતની નાગરિકતા દૂર કરી દેવામાં આવે છે. ત્રીજો, કાયદા વડે. જો ભારતનો નાગરિક કોઈ પણ રીતે દેશદ્રોહી કામ કરે છે, બરાબર છે, તેને કાયદા વડે નાગરિકતા છીનવી શકાય છે. અને કોણ છીનવી શકે છે? સંસદ, બરાબર છે. ખબર છે ને? ઓકે. આગળ વધીશું. હવે આ 2 મુદ્દા આપણે ક્લિયર કરી ચૂક્યા છે. હવે અનુચ્છેદ ઉપર આપણે જઈએ છીએ. અનુચ્છેદ નંબર 5, બરાબર છે. અનુચ્છેદ નંબર 5 મેં ઘણું બધું લખ્યું છે પણ કંઈ કામનું નથી. અનુચ્છેદ નંબર 5 એટલું જ કહેવા માંગે છે કે ભારતના નાગરિકો છે જે પણ એ ભારતના પ્રદેશની અંદર રહેતા હોય તમામને ભારતીય નાગરિકતા મળશે. ભારતના પ્રદેશની અંદર રહેતા તમામને ભારતીય નાગરિકતા મળશે. કન્ડિશનો તમને ક્યારેક પરીક્ષામાં પૂછાય તો 1 નંબરની કન્ડિશન એવી છે કે ભારતના પ્રદેશમાં જન્મ હોવો જોઈએ, તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં હોવો જોઈએ અને 5 વર્ષથી વધુ સમય માટે ભારતનો રહેવાસી હોવો જોઈએ, બરાબર છે. આપણે અહીંયા અનુચ્છેદ નંબર 5 1950 પછીની કન્ડિશનમાં આપણે અહીં જોગવાઈ કરતા હોય છે. જે પણ કન્ડિશનો થશે એ 1950 પહેલાંની થશે, બરાબર છે. 1950 પછી તો આપણને ખબર છે કે આપણે અધિનિયમ બનાવેલો છે, ભારત અધિનિયમ, નાગરિકતા અધિનિયમ 1955 બનાવવામાં આવેલો છે, બરાબર છે. તો અનુચ્છેદ નંબર 5માં કંઈ મોટું એટલું બધું લોજિક નથી, તમે ન સમજી શકો એવું. સિમ્પલ છે કે ભારતના પ્રદેશની અંદર રહેતા તમામને ભારતીય નાગરિકતા મળશે. અનુચ્છેદ નંબર 6 આ સમજવા જેવો છે, બરાબર છે.
આ સમજવા જેવું છે અનુચ્છેદ નંબર 6. તો આને આપણે બરાબર સમજીએ, સિમ્પલ રીતે આપણે સમજીશું. પહેલાં હું વાંચી જાઉં છું એટલે તમને ખબર પડી છે, પછી હું તમને આપણી દેશી રીતે તમને સમજાવું છું. પહેલું છે કે પાકિસ્તાનથી ભારત સ્થળાંતરિત વ્યક્તિ ભારતીય નાગરિક જો તે અથવા તેના માતા પિતા અથવા દાદા દાદી ભારતમાં જન્મ્યા હોય. 2. 19 જુલાઈ 1948 પહેલાં સ્થળાંતરિત થયા હોય. 19 જુલાઈ 1948 પછી સ્થળાંતરિત થયા હોય અને સરકારી અધિકારીથી ભારતના નાગરિક તરીકે નોંધાયા હોય. કૌંસમાં 6 મહિના ભારતમાં રહેવું પડે. મિત્રો, હું બોલી ગયો, એમાં તમને સમજાઈ જાય તો બહુ સારું છે, ન સમજાય તો હું તમને સમજાવું છું. તો જોઈએ હવે અનુચ્છેદ નંબર 6 શું કહેવા માંગે છે, બરાબર મને સમજો કે પાકિસ્તાનથી ભારત આવે છે લોકો. દેશ આઝાદ થયો એટલે પાકિસ્તાનના જે લોકો હતા ને વિચાર્યું કે આપણે ભારતમાં હાલ્યા છીએ એટલે ભારતમાં આવી જાય. હવે ભારત દેશને વિચારવું પડે ને કે આ લોકોની નાગરિકતા આપવી છે, કઈ રીતે આપવી આપણે. તેના માટે કન્ડિશનો મૂકી. પહેલી કન્ડિશન શું મૂકી ખબર છે કે તમારા માતા પિતા અથવા તમારા દાદા દાદી કોઈ એકનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ. બોલો, મંજૂર છે? તો કીધું કે હા મંજૂર છે, આ કન્ડિશન ફોલો થાય છે. તો પછી બીજી કન્ડિશન પર ફોલો થવી જોઈએ. બીજી કન્ડિશન એવી કીધી કે તમે છે ને 19 જુલાઈ 1948 પહેલાં આવી ગયેલા હોવા જોઈએ. 19 જુલાઈ 1948 પહેલાં, 19 જુલાઈ 20 જુલાઈ નહીં, 19 જુલાઈ 1948 પહેલાં તમે ભારતમાં આવી ગયેલા હોવા જોઈએ અને તમારા માતા પિતા તમારા દાદા દાદીનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ તો તમને નાગરિકતા મળે. તો બરાબર છે, કીધું છે. પણ અમુક લોકો 19 જુલાઈ ગાડી બગડી એટલે 20 જુલાઈ આવ્યા, બરાબર છે. તો ભારતે એમ કીધું કે તમને નાગરિકતા નહીં મળે. તો એમને કીધું અમારે જોઈએ છે તો શું કરવું. તો એમના માટે 19 જુલાઈ 1948 પછી જે પણ માણસો આવે છે એમને પહેલી કન્ડિશન ફોલો થાય છે પણ બીજી કન્ડિશન ફોલો થતી નથી. ત્યારે ત્રીજી કન્ડિશન પર આવવાનું છે એ લોકોને કે 19 જુલાઈ 1948 પછી આવે તો વાંધો નહીં, તમારે ભારતની અંદર 6 મહિના રહેવાનું. કેટલા મહિના રહેવાનું? 6 મહિના રહેવાનું અને એક સરકારી અધિકારી પાસે જવાનું, બરાબર છે. એની જે પ્રોસેસ હશે એ પ્રોસેસ પૂરી કરશે એટલે તમે ભારતના નાગરિક બની શકો છો. સિમ્પલ છે. બોલો, આવું એને વાત કરી. શું કીધું ફરીથી સમજો. અનુચ્છેદ નંબર 6, પાકિસ્તાનથી લોકો ભારતમાં આવ્યા જ્યારે ભારત દેશના ભાગલા પડ્યા ત્યારે કે અમારે ભારતમાં રહેવું છે. તો ભારતમાં રહેવું છે તો ભારતની નાગરિકતા તમને મળશે. તમારે પહેલાં તો તમારા માતા પિતા તમારા દાદા દાદી એનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ. તો હા, અમારો જન્મ અમારા દાદા દાદી અથવા માતા પિતાનો જન્મ ભારતમાં થયેલો છે, પરંતુ એમને 19 જુલાઈ 1948 પહેલાં આવી ગયેલા હોવા જોઈએ અને 19 જુલાઈ 1948 પહેલાં નથી આવ્યા તો ભારતમાં 6 મહિના રહેવું પડશે અને ભારતમાં 6 મહિના રહ્યા પછી સરકારી અધિકારી પાસે નાગરિકતા મેળવી શકશે. બરાબર છે. અનુચ્છેદ નંબર 6 આવી રીતે સમજાવે છે. હવે જો આગળ વધીએ, બરાબર છે, ખ્યાલ છે, આમાં ખબર પડી ગઈ, બરાબર, સમજણ પડી ગઈ, ઓકે, ડન છે. ચલો આગળ વધીએ. અનુચ્છેદ નંબર 7. હવે જોજો, હવે એવું થયું કે ભારતમાંથી પાકિસ્તાન ગયા લોકો, ભારતમાંથી અમુક લોકો પાકિસ્તાન ગયા. પાકિસ્તાનમાં એવું લાગ્યું કે હવે અહીંયા રહેવું નથી, પાછા આપણે ભારતમાં જતા રહીએ અને ભારતમાંથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી પાછા ભારતમાં આવ્યા. તો હવે આ લોકોને કઈ રીતે નાગરિકતા આપી એને લઈને અનુચ્છેદ નંબર 7માં જોગવાઈ કરેલી છે. સિમ્પલ છે. ભારતમાંથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી ભારતમાં આવે છે એ લોકોને નાગરિકતા કઈ રીતે આપવી એના માટેનો પ્રશ્ન સોર્ટ આઉટ કરવા માટે અનુચ્છેદ નંબર 7 જણાવે છે. બરાબર છે, બરાબર છે. તો એમાં પહેલી જોગવાઈ એવી કરી કે 1 માર્ચ 1947 પછી જો પાકિસ્તાન ગયા હોય, 1 માર્ચ 1947 પછી જો પાકિસ્તાન ગયા હોય એમને ભારતીય નાગરિકતા મળશે નહીં. પણ ગયા, વાંધો નહીં, પણ એમની ઈચ્છા થઈ કે અમારે ભારતમાં જ રહેવું છે તો પછી અમને અનુચ્છેદ નંબર જે 6 છે 19 જુલાઈ 1948 વાળો નિયમ લાગુ પડશે. પરંતુ અનુચ્છેદ નંબર 7માં એવું જ કહે છે, બરાબર છે, કે ભારતમાંથી પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાનથી ભારતમાં આવે છે એ લોકોની નાગરિકતાની જોગવાઈ
અનુચ્છેદ નંબર 7 આપવામાં આવેલી છે. આટલું જ છે આમાં, બરાબર છે. કંઈ રોકેટ સાયન્સ આમાં છે નહીં. ઓકે, આમાં વધારે પણ સમજવાનું નથી. મિત્રો, અત્યારની એક્ઝામમાં જોવા જઈએ તો અનુચ્છેદ નંબર 6-7 પૂછાતા નથી. જીપીએસસીમાં પૂછાઈ શકે છે. ક્લાસ 3માં અનુચ્છેદો નથી પૂછાતા. આઈએમપી અનુચ્છેદો તમને જણાવું છું. હું તમને આઈએમપી અનુચ્છેદ કહું તો આ આઈએમપી છે. અનુચ્છેદ નંબર 5 આ આઈએમપી છે, કારણ કે આ પૂછાયું છે, બરાબર છે. ઓકે, હવે તમને આગળ અનુચ્છેદ લઈ જાઉં છું. અનુચ્છેદ નંબર 8, બરાબર છે. અનુચ્છેદ નંબર 8 એવું છે કે ભારતીય મૂળના, એટલે કે ભારતના જ લોકો હોય અને ધંધો કરવા માટે વિદેશમાં ગયા હોય, બરાબર છે. અને વિદેશમાં ધંધો કરવા ગયા હોય પણ હોય ક્યાંના? ભારતના હોય. તેમને શું કહેવાય? ભારતીય મૂળના કહેવાય. તો ભારતીય મૂળના ભારત બહાર વસતા વ્યક્તિઓ ભારતના નાગરિક બની શકે છે. ક્લિયર? ભારતીય મૂળના ભારત બહાર વસતા વ્યક્તિઓ ભારતના નાગરિક બની શકે છે. સિમ્પલ. હવે તમારો આઈએમપી અનુચ્છેદ આવ્યો. અનુચ્છેદ નંબર 6, 7, 8 આ આઈએમપી નથી એટલા બધા, બરાબર છે. અનુચ્છેદ નંબર 5 આઈએમપી છે અને અનુચ્છેદ નંબર 9 આઈએમપી છે, બરાબર છે. એટલે 6, 7, 8 ન સમજાય. આમ તો સમજાઈ જ ગયા છે, બરાબર છે. આમ તો તમને સમજાઈ જ ગયા છે, છતાં તમને કહું છું કે અનુચ્છેદ નંબર 9, 10, 11 આટલા આઈએમપી છે. 5, 9, 10, 11 ક્લિયર? જો પહેલાં હું તમને કહેતો આટલા આઈએમપી છે તો તમે વિડીયો ના જોતા, બરાબર છે, સમજતા નહીં. ચલો, આપણે તો આઈએમપી, ઘણા મિત્રો એવો હોય કે આઈએમપી જ જોતા હોય. અનુચ્છેદ નંબર 9 ઉપર ફોકસ કરીએ. સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી અન્ય દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિ ભારતની નાગરિકતા ગુમાવશે. તમે બીજા દેશની નાગરિકતા લો છો તો ભારતની નાગરિકતા લેવાનો કોઈ અધિકાર નથી. આવું કોણ કહે છે? હું નથી. અનુચ્છેદ નંબર 9 કહે છે, બરાબર છે. સ્વેચ્છાએ અન્ય દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિ ભારતની નાગરિકતા ગુમાવશે. ત્યાર પછી જોઈશું અનુચ્છેદ નંબર 10. અનુચ્છેદ નંબર 10, બરાબર છે. હવે નાગરિકત્વને લઈને જેટલા પણ અધિકારો છે, બરાબર છે, નાગરિકત્વના અધિકારો છે એ સંસદીય કાયદા સિવાય છીનવી ન શકાય. મારા તમારા જેવો કોઈ વ્યક્તિ એના નાગરિકતા ઉપર છેડછાડ કરી શકે નહીં, બરાબર છે. નાગરિકતાના અધિકારો ઉપર જો કોઈ પણ એના ઉપર કોઈ પણ આપણે એના પર પરિવર્તન લાવવું છે તો સંસદીય કાયદા સિવાય આપણે એના પર કંઈ જ પણ કરી શકતા નથી. એટલે અનુચ્છેદ નંબર 10 એવું કહે છે કે નાગરિકતાના અધિકારો સંસદીય કાયદા સિવાય છીનવી ન શકાય. અનુચ્છેદ નંબર 11 એવું કહે છે કે સંસદીય કાયદા કોણ બનાવશે? તો સંસદ જ બનાવશે. સંસદને કાયદા દ્વારા નાગરિકત્વના અધિકારોનું નિયંત્રણ કરવાની સત્તા આપણે સંસદને આપેલી છે. અનુચ્છેદ નંબર 11 આપણને જણાવે છે. તો અનુચ્છેદ નંબર 11ની જોગવાઈ આપણને ખબર પડી ગઈ કે સંસદને કાયદા દ્વારા નાગરિકત્વના અધિકારોનું નિયંત્રણ કરવાની સત્તા છે. ક્લિયર? તો દરેક મુદ્દાઓને આપણે ધ્યાનથી જોઈ લીધા છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર ઉપર જતા રહીએ, બરાબર છે. જેટલું પણ આપણે સ્ટડી કર્યું છે, બરાબર છે, એમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે અને ભૂતકાળમાં કોઈ પ્રશ્નો પૂછાયા કે નથી પૂછાયા એની પણ ચર્ચા થોડીક આપણે ઝલક લઈ લઈએ. તો આવા એક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ ફટાફટ. ભારતીય બંધારણ કઈ નાગરિકતા પ્રાપ્ત કરે છે? એકલ નાગરિકતા. મેં તમને જણાવ્યું તો યુપીએસસીમાં 2015માં પ્રશ્ન પૂછાયેલો. હવે તો એ પ્રશ્ન બધાના મોઢે થઈ ગયો છે, કંઈ વાંધો નથી. એકલ નાગરિકતા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ઇંગ્લેન્ડ. નાગરિકતા સંબંધી કાયદા ઘડવાની સત્તા કોની પાસે છે? તો સંસદ પાસે છે. કયા અનુચ્છેદ અંતર્ગત વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરવાથી ભારતની નાગરિકતા સમાપ્ત કરી શકાય છે? અનુચ્છેદ નંબર 9. મેં તમને જણાવ્યું કે 9, 10, 11 બહુ મોસ્ટ આઈએમપી છે. ભારતનું બંધારણમાં નાગરિકતા ક્યારે લાગુ કરવામાં આવ્યું? મિત્રો, અહીંયા મોસ્ટ આઈએમપી તમને જણાવું છું, કેમ કે આ પ્રશ્ન બધા મિત્રો ભૂલ કરી શકે છે. નંબર 5 નંબરો, બરાબર છે. ભારતનું બંધારણમાં નાગરિકતા ક્યારે લાગુ કરવામાં આવી? તો મોસ્ટ ઓફ ઘણા મિત્રો આને 1950 આન્સર લખીને આવે છે, કારણ કે ભારતનું બંધારણ અમલ ક્યારે આવ્યું? 1950માં, 26 જાન્યુઆરી 1950માં.
પરંતુ નાગરિકતા, અહીંયા સવાલ શું પૂછ્યો છે? નાગરિકતા ક્યારે અમલ કરવામાં આવી? નાગરિકતા એટલે તો 1949માં આપણે અમલ કરી દીધી હતી. સંપૂર્ણ ભારતનું બંધારણ ક્યારે અમલ કરવામાં આવ્યું? તો 1950 તમારે લખવાનું છે. તો ભાઈ ભૂલો કરતા નહીં. આગળ વધીએ. ભારતીય નાગરિકતા અધિનિયમ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો? તો 1955 આપણને ખબર છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે કેટલાક પ્રશ્નો જોયા, કેટલીક થિયરી આપણે જોઈ અને એનો કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો. બરાબર છે. આટલું બધું ક્લિયર કર્યું એટલે લાઈક તો તમારે કરવી જ પડશે, તમારા મિત્રો સુધી શેર તો કરવું જ પડશે. અને અત્યાર સુધીમાં ભાગ નંબર 2 તમને સમજાઈ ગયો હશે. હું આશા રાખું છું કે આમાં કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ બોક્સ આપવામાં આવેલું જ છે, ત્યાં તમારો પ્રશ્ન મૂકો. બરાબર છે. સમય હશે, બરાબર છે, તો જલ્દી જ તમને એનો રિપ્લાય મળી જશે. બરાબર છે. મારો પ્રયત્ન રહેશે કે તમને આનો આન્સર 100% મળી જાય. પરંતુ આપણે અહીંયા આશા રાખી છે કે બધું જ આપણે અહીંયા ડિટેલ કરી દીધું છે. ક્લાસ 3માં જેટલું પૂછાય છે, બરાબર, જેટલા મુદ્દા પૂછાય છે ભાગ 2માંથી બધું જ આપણે આવરી લીધું છે. હું આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હોય. તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો. બરાબર છે. અને લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બરાબર છે. સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં નવા મિત્રો હોય તો. અને તમામ વિડીયો આપણે ભારત બંધારણ લેક્ચર સિરીઝમાં તમામ વિડીયો આપણે મૂકી દીધેલા છે. બરાબર છે. અને એ બંધારણ લેક્ચર સિરીઝમાં કોઈ પણ ભાગમાં તકલીફ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. બરાબર છે. આશા રાખું છું ગમ્યો હશે. નવો વિડીયો મળીશું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.